સૌ બહાર આવ્યો તો જો તું ડુંગળીનો ઢગલો પાડી દીધો. હે તમને કહું ડુંગળી ક્યાંથી લાવ્યા? એ કે હા કાકાની વાડિયા છે. એક દી હું ડુંગળી કાપવા દાડિયા નતો ગયો. હા આ દાડી લેવા ગયો તો મને કે આલે બકુલ 100 રૂપિયા અને તે આખા દીની જેટલી ડુંગળી કાપી હતી ને ઈ લેતો જા. પણ હવે પછી કોઈ દી મારામાં દાડિયા નહીં આવતો ઈ કે. તો તમે આખો દીની ખાલી એટલી જ ડુંગળી કાપી હતી? તા ડુંગળી તને ઓછી લાગે? 5 કિલો ડુંગળી છે. હવે માણા ડુંગળી કાપવા દાડિયા જાય ને તો આખો દીની 5 ગુણ ડુંગળી કાપી નાખે. હવે એ વાત જવા દે ને. આપણે ડુંગળી તો આવી ગઈ ને આખું વરસ જો તો ડુંગળી ગાંઠિયાનું શાક બનાવે રાય. એ હારું. અને તમને કહું લાઈટ બિલ આવી ગયું છે હો. લાઈટ બિલ આવી ગયું? હા લો બોલો હજી તો હમણાં લાઈટ બિલ ભર્યું ત્યાં તો ઘડીકમાં 2 મહિના થઈ ગયા. તો દિવસને જાતા થોડી વાર લાગે. બોલો જો હું તો બકાલાનો માઈન મેળ કરું ત્યાં તો હવે લાઈટ બિલ આવીને ઉભું રહ્યું. હવે લાઈટ બિલ નો મેળ કરવાનો. બકુલભાઈ હા ફ્રી છો તો એક વાત પૂછું. પૂછ ને બેટા ઈ બારે માસ ફ્રી હોય ઈ ક્યાં કઈ કામ કરે? બકુલભાઈ મેન માર પપ્પાએ છે ને શરત માર્યા. શાના શરત માર્યા? એ તરબૂચને સાઈલ કાપા વગર ખાવાનું છે તો કેમ ખાવું ઈ તમે શીખવાડો ને. હવે એમાં શું મોટી વાત? સાઈલ કાપ્યા વગર તરબૂચ ખાવું એમાં હમણાં જો તને શીખવાડું. સાઈલ ની કાપતા બકુલભાઈ. તો પણ કેમ ખાવું તરબૂચ? એમ તો મેં ઘણી ટ્રાય મારી હતી પણ ખવાવું જોવે ને. કેટલાના શરતમાં રાખેલા છે? 5 રૂપિયાના. તો 2.5 રૂપિયા મને દેવા પડશે તો આ શીખવાડું. એ હો તો હા. સરી લેતા તો હમણાં જો તને શીખવાડું સાઈલ કાપ્યા વગર કેમ તરબૂચ ખાવું ઈ. લ્યો એ જો તો પેલા છે ને આમ તરબૂચ કાપી નાખવાનું. લ્યો સાઈલ કાપ્યા વગર તરબૂચ ખવાઈ ગયું. હા હા હવે હું શરત જીતી જઈશ. જા આમ જો શરત જીતી જાય એટલે પાછો 2.5 રૂપિયા મને દઈ જાજે. એ હો અને કહું હા. એટલું લાઈટ બિલ આવેલું છે 200 રૂપિયા. તો 100 રૂપિયા અને બીજા 2.5 રૂપિયા મેળ થઈ ગયો. પણ હજી તો તારે ઘણા ઘટે હું. પણ આમ 80 રૂપિયા ભેગા કરવા રહેશો ત્યાં તો બીજું લાઈટ બિલ આવી જશે. તો પણ શું કરવું? હવે તો એક ઘર બાકી નીચે રાખ્યું ઉશીના માગવામાં. હવે તો કોકના ઘરે માગવા જતા શરમ લાગે અને પોળા જતા છેતરાતા નથી. ઈ પાવરફુલ થઈ ગયા. શું કરવું? બહુ ભૂખ લાગી હો. ઓલો મારો માણા ગામમાં નાસ્તો લેવા ગયો. દાળ પૂરીની દુકાન ખુલ્લી હોય તો હારું, નકરી હું નાસ્તો લઈને આવી છે. આયો તારી હાટુ હું લાવ્યો? મારી હાટુ રોલ લાવ્યો. એ બાપા તારી હાટુ રોલ લાવ્યો અને મારી હાટુ વટાણા લાવ્યો. ઓ મને એમ કે તમને રોલ નહીં ભાવે તે તમારી હાટુ રોલ ન લાવ્યો. એટલે રોલ તો મને ભાવે જ છે. તો વટોણા ના ભાવતા તમને? એટલે વટોણા ભાવે જ છે પણ તને ખબર તો છે મારે દાંત નથી. મારે કેમ સાવા વટોણા? તો વટોણા હું ખાઈ જાઈશ. એ ખાઈ જા. એમ કે ને વટોણા તારી હાટુ જ લાવ્યો. હે તે કેમ વટોણો ખાધો? ફરી વાર ખાતો? એ આમ જોવો. એટલે હા ઉભો રે. હવે તું વટાણા ન ખાતો. કેમ? એટલે તને આમ વટાણા ખાતા આવડે એમ કહેતો હોય ને. એમાં હું કેવું? એટલે આમ કા બધાને વટાણા ખાતા ન આવડે. કોકને આરે આપણે શરત ના કહેવાય ને તો આપણે જીતી જવી. તો હાલો ને શરત બાંધો ને. હું તો બધા વટોણા એવી રીતે ખાઈ જાવ. તો ઉભો રે હમણે બકુડાને મમરાભાઈને આવી જવા દે. એની આરે શરત રાખશું. એ હારું. આમ જો બકુડો આવ્યો છે. તું તૈયાર રહેજે વટાણા ખાવા. ભોળા દાદા હો તમારી વાડીમાંથી કહું 100 રૂપિયા જડ્યા તમારા છે? ઉભો રે મારા ખિસ્સામાં જોવા દે તો. ના ના મારા નથી હો. આ તે તમારા નથી. આ 100 રૂપિયા તો મારા જ છે. મારે જાણવું તો તમારા ખિસ્સામાં પૈસા છે કે નહીં એમ. મારા ખિસ્સામાં તો પૈસા હોય જ છે ને. આ તો ઘણી વાર તો હું લેવા આવું ત્યારે તમે એમ જ કહો પૈસા નથી. હલાવો હવે 100 રૂપિયા આપો હાલો લાઈટ બિલમાં ઘટે. હું પૈસા નથી દેવાનો. અરે ભોળા દાદા આપો નકર કાલ કનેક્શન કપાઈ જાહે. બોલો દાદા બકુલભાઈ પાસે 100 રૂપિયા છે, લઈ લેવા છે? લેવાના જ છે ને. તું તૈયાર થઈ જા. બકુલભાઈ તમારે પૈસા જોતા હોય તો મારી હારે શરત રાખવા પડે તો પૈસા મળે. શાના શરત બોલ ને? એ મારો માણે વટાણા ખાય એમ તું વટાણા ખા તો મારે 50 રૂપિયા તને દેવાના, નકર તારે 50 રૂપિયા મને દેવાના. અચ્છા હાલો શરત. તમારો માણા વટાણા ખાય એમ વટાણા ખાઈ જ જાવ. હાલ આપણે તૈયાર થઈ જા. હવે હાલ તું આમ વટાણો ખાઈ જા. ઉભા રહ્યો. લાય 50 રૂપિયા હાલ. એ હાલ્યો. બોલો દાદા હવે વટાણા ખાવાના છે? હા ખાવાના જ છે ને. એ જોજો. ખાઈ જા વટાણા. ઉભા રહ્યો. જીતી જા. લાય 50 રૂપિયા હાલ. એ આપો પછી. ના એમાં પછી એમ ને. એ લ્યો. ભોળા દાદા હાસુન મારે લાઈટ બિલ ભરવાનું છે હો. ના રે ના હું પૈસા નથી દેવાનો. બોલો દાદા હવે વટાણા ખાવાના છે? ના ના હવે વટાણા નથી ખાવા. એની પાસે 100 રૂપિયા હતા તો બીજા આવ્યા એને હારે રમી. જો બોલો એકલા એકલા વટાણા ખાવા મીડ્યા. લાવો લાવો મારે ખાવા છે. ઉભા રહ્યો આ વટાણા નથી ખાવાના. લે તો કેમ વટાણા ખાવાના? એ આવડા વટાણા ખાવાના શરત મારે છે. હવે વટાણા ખાવામાં હું શરત મારે? એ જો આમ વટાણા ખાવાના છે. જો આ વટાણા ખાઈ જાવ તમે તમારે તમને 50 રૂપિયા દેવાના ને કે તમારે 50 રૂપિયા દેવાના. હવે ભોળા દાદા આમ વટાણા નો ખવાય. ગળામાં કે નાકમાં હલવાઈ ગયો હોય ને તો હેરાન થઈ જવી. દવાખાને જવું પડે ને ખર્ચો થાય કેટલોય બધો. હા એ તમને યાદ જ ન આવ્યું. ભોળા દાદા લાવત મારા 200 રૂપિયા પાછા. ના રે ના હવે થોડા પૈસા પાછા મળે. અરે પણ કાંઈ આમ થોડું રમવાનું હોય? નાકમાં કા ગળામાં વટાણો હલવાઈ ગયો હોય તો દવાખાને ન જવું પડે? આ જાવું પડે પણ હવે પૈસા પાછા નહીં મળે. અને તું કે હવે શાંતિથી વટાણા ખાજે. આ મુલાવી વટાણા ન ખાતો ને કે નાકમાં ગળામાં હલવાઈ જાય ને તો મારા ખર્ચો વધી જાય. એ હારું. તો હું તમે ત્યાં આવી રમત રમો. આવી રમત નો રમાય. રમતી ક્યાં થાય છે? રમવું હોય તો હાલો થપ્પો રમી. એ આ થપ્પો રમી લ્યો. હાલો હાલો ભોળા દાદા થપ્પો રમીએ. હવે હું નાનો છોકરો થોડો છું તે થપ્પો રમું. પણ હું વાંધો તમને? લે હું ઘટો છું કોક મારા દાંત નો કાઢે કે ભોળો થપ્પો રમે એમ. મમરાભાઈ થપ્પો રમો જે રમો એ બાકી આજ 200 ની જરૂર છે. હા હમણાં ઈ થપ્પામાં થઈ જાહે. બકુલભાઈ થપ્પો રમો ને. આપણ થપ્પો ક્યાં રાખશું?
એ ભોળા દાદા વાહામાં થપ્પો રાખવી. મારા વાહામાં હું કામ? તમારે ક્યાં રમવું? તમારે તો બેહવાનું છે. એ હારું. હાલો તો હું દા લઈ લઉં, તમે હંતાઈ જાઓ. ના ના બકુલભાઈ દા હું લઈ લઉં હાલો. ના ના એમ નહીં પાકવી. પણ આપણે હું કામ પાકવું? એક તો પાકી ગયેલા છે. એ બોલવામાં ધ્યાન રાખજો. હું કાઈ પાકી ગયેલો ના. હજી હું 3 કિલોમીટર દોડી શકું. એ હારું હાલો બકુલભાઈ તમે દા લઈ લ્યો. હાલો હું 10 ગણું ત્યાં તમે હંતાઈ જાઓ. હાલો જોતા નહીં હો. એ હો 1 2 3 4 5 6 7 8 9 10. હે મમરા ભાઈ કઈ પા હંતાણા? બોલો દાદા, હા તમારો માણા કઈ પા હંતાણો? મને શું ખબર? આઈન પાક ગયેલા છે બે. એ બોલો દાદા માણા ના થપ્પો. ઓ બાપા ભયા તારો થપ્પો કરી દીધો. મમરા ભાઈ કઈ પા હંતાણા? એ મમરાભાઈ ટમેટું કહું તો આવવાનું ને બટેટું કહું તો હંતાઈ જવાનું. આમ ગયા કે આમ ગયા? ટમેટું 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 બટેટું 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 ટમેટું 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 બટેટું 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 ટમેટું 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 હા આમ જ છે. બટેટું 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 એ બધાયનો થપ્પો. ઓ બાપા ક્યાં હંતાઈ ગયા તા? લે કેવરું થોડું હોય તો તમે ગોતી ન લ્યો. બકુલભાઈ હવે પાછા તમારે દા લેવો પડશે. એ હારું હાલો હંતાઈ જાઓ. જો આખી ખુલ્લી ન રાખતો. એ હો 1 2 3 4 5 6 7 8 9 10. બોલો દાદા તમારા માણા કઈ પાઈ ગયો? એ મને ખબર ન છો. હમણાં ભાઈ આમ નહીં કહેવાય ને, આમ જ છે આ વખતે બે. હે બકુલભાઈ તો આઈન પા આવે. ક્યાં ગયો? હે આયા છે. એ બોલો માણાનો થપ્પો. ઓ બાપા એ મમરાભાઈ મારો થપ્પો થઈ ગયો છે. હવે બટેટું ખાવ ત્યારે આવવાનું ને ટમેટું ખાવ એટલે હંતાઈ રહેવાનું. એ ટમેટું 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 થપ્પો નાખ્યો. બકુલભાઈ પેલા મેં થપ્પો કર્યો. અરે મેં થપ્પો કર્યો પેલા. ના ના જોઈ જો મારા હાથના નિશાન પડી ગયા જો. એ બોલો દાદા પેલા થપ્પો કોને કર્યો? કે મને કાઈ ખબર ના. બકુલભાઈ મેં થપ્પો કર્યો તમારી માથે તો આયા હે. એ હારું હાલો ગયો દા. એ હારું હાલો હંતાઈ જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. કેમ પાઈ ગયા બોલો દાદા? બોલા બે એલા મેં તમને કીધું છે મને કાઈ ખબર ના. આમ ગયેલા છે મમરા ભાઈ. એ મમરા ભાઈ નો થપ્પો. ઓ બાપા વજાવો મમરા ભાઈ વજાવો. એટલે હું કહું તારે નીકળી જાઓ. મારો થપ્પો થઈ ગયો છે. બટેટું ખાવ તો આવજે ટમેટું ખાવ તો ન આવતો. એ બટેટું 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 એ બટેટું 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 ટમેટું 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 બટેટું બટેટું બટેટું. હે બકુલભાઈ તો આઈન પા આવે. લાય મને હરકો હંતાઈ જવા દે. હે અહીંયા તો મત છે. હંતાણો તો એટલા મત છે કે હે મત તો ઉડ્યો. ઓય દાદા મત ઉડ્યો. હે મત ઉડ્યું. હે ઓલા કેમ થપ્પો કરવા રહ્યા સીધા ભાગી ગયા. હે મને માઈ ક્યાંથી આવી? ભાગો બોલ દાદા મતની માછું આવી. ભાગો. એલા ઉભા થઈ જાઓ. મત મારી આને થઈ ગયું. પેલા આયા મતની મેખ્યું નહીં આવે. હા સારું જો હવે માછું પાછી વઈ ગઈ લાગે. હા સારું છું અહીંયા પહોંચી ગયા. એ બાપા જાતો એના મત ઉડ્યું એમ. પણ મત ઉડ્યો એમ કહેવાનો ટાઈમ હોવો જોઈએ ને. માછું મારા માથામાં આવી ગઈ છે. માઈન થપ્પો રમવાની મજા આવી છે નહીં નથી મધ ઉડ્યું. તો પણ તમે હુકામ મત ઉડાડીને આવ્યા. એ મેં ક્યાં મધ ઉડાડ્યું? હું આને ગોતવા ગયો ને ત્યાં તો આ આંબા ઉપરથી થબાક કરતો પડ્યો. મને કે ભાગો મધ ઉડ્યું. એ આંબા ઉપર મત હતું. ચાલો હાલો થપ્પો નથી હું. અચ્છા હાલો મારી ક્યાં ના છે? ચાલો બકુલભાઈ તમારી ઉપર દા છે. તમે દા તો પૂરો કરો. બોલો દાદા વજાવો અહીંયા હાલો અહીંયા થપ્પો રમી. ના રે ના હવે હું કાઈ નથી બેવાનો. મારા વાહામાં થપ્પે થપ્પા થઈ ગયા. હવે દાદા બેસી જાવ ને. બકુલભાઈ માથે દા છે. તારે તો કેવું છે ને અહીંયા મારા વાહામાં ધબ્બા પડે ઈ. તો ભલે દાદા થપ્પો ન રમવું હોય તો મને 200 રૂપિયા આપો લાઈટ બિલ ભરવાના. ના રે ના હું 200 રૂપિયા નથી દેવાનો ને બેહવાનો એના. ઉડા ભાજો. એ હેરાન ખોડું હાલે નથી. ઉભા રહો તો ઉભા રહ્યો પકડો બકુલભાઈ. એ ઉભા રહો ભલે દાદા ઉભા રહો. એ 200 નો જો તો કાઈ નહીં મારા હો તો દેતા જાવ. અને 100 રૂપિયા નો જો તો કાઈ નહીં. અમને થપ્પો તો પૂરો કરાવતા જાવ.